એ વખતે એક વિડિયો શૂટ કરવામાં આવ્યો અને એ શૂટ કરનારો યુવક હવે સામે આવ્યો છે। પહેલીવાર પ્લેન જોઈને આ યુવકે એ વિડિયો ઉતાર્યો હતો। અરવલ્લીનો રહેવાસી આર્યન પરીક્ષા માટે અમદાવાદ આવ્યો હતો અને પ્લેનને નજીકથી જોતા જ આર્યને તેનો વિડિયો ઉતારવાની શરૂઆત કરી। લક્ષ્મીનગરમાં આ વિડિયો શૂટ કરતી વખતે જ આ દુર્ઘટના ઘટી હતી। આર્યનના કેમેરામાં કેદ થઈ હતી ક્રેશ અને બ્લાસ્ટની આ આખી ઘટના। યુવક આર્યન આપણી સાથે છે, એની સાથે આપણે વાત કરીશું। આર્યન, જ્યારે તમે વિડીયો શૂટ કરી રહ્યા હતા, પહેલીવાર તમે પ્લેન જોયું હતું ને વિડીયો શૂટ કરી રહ્યા હતા, શું આખી ઘટના છે અમને કહો? શું જોયું તમે ને તમે વિડીયો શૂટ કરવા આવ્યા? શું આખી ઘટના? મને વિડીયો ઉતાર્યો કારણ કે મારે દોસ્તને વિડીયો બતાવવો એટલા માટે વિડીયો ઉતાર્યો હતો। વિમાન જતો હતો નીચે નીચે એમ થતડતો જતો હતો। હું કરતો હતો કે વિમાન ત્યાં લેન્ડ કર રહા હે, હું કરતો હતો તો ત્યાં જઈને બ્લાસ્ટ થઈ ગયું વિમાન। તમે જોયું? હા, બ્લાસ્ટ થયું પછી તમને શું લાગ્યું? મતલબ શું તમે કર્યું એના પછી? તમને વિડીયો તમે જ્યારે જોયો કે આખી ઘટના બની છે, એમાં શું તમને લાગ્યું? મને લાગ્યું તે શું થયું છે, અંદર બેઠેલા લોકોને શું થયું છે। પહેલી જ વાર શૂટ કર્યું ને એમાં પણ આ પ્રકારની ઘટના બની એટલે એ પણ મનમાં આવ્યું હશે। તમે એમના બહેન છો, તમારું શું કહેવું છે કે તમે ક્યાં રહો છો અને તમે અહીંયા આવ્યા અને આ વિડીયો શૂટ થયો અને આવી ઘટના બની? હું કંટાળું ગામ કંટાળું ત્યારે હું ગામમાં જિલ્લો અરવલ્લી। મારા પપ્પા નોકરી કરે અમદાવાદ મેટ્રોમાં। અમે બંને આવ્યા, એક્ઝામ આવે છે એટલે અમે બે આવ્યા પહેલી વાર। પછી આવીને અમે બેઠા થોડીક વાર, પછી પપ્પા નોકરી જતા રહ્યા। પછી થોડીક વાર પછી એને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું, પછી આ ઘટના જોઈ। દુઃખ પણ થયું હશે કારણ કે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અંદર। હા, દુઃખ થયું। બસ શું ભણે છે? અભી 12મા મેં ભણતા। તો આપ જુઓ કે આર્યન જે છે એ પોતાની આપવીતી પણ કહી રહ્યો છે, પરંતુ જે પરિસ્થિતિ બની છે, પરિસ્થિતિ એવી હતી કે પહેલી જ વાર પ્લેન જોયું અને પહેલી જ વાર પ્લેનનો વિડીયો બનાવીને પોતાના મિત્રોને બતાવવા માટેનો એનો પ્રયાસ હતો, પરંતુ એ જ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો વિડીયો બનાવ્યો અને આ પ્લેન તૂટી પડ્યું, પરંતુ આ ઘટનાથી તે હતભ્રભ થઈ ગયો હતો। એટલું જ નહીં, હવે આ જે દુર્ઘટના ઘટી તેનો જે અનુભવ છે તે અનુભવને કારણે પણ તે સૌથી વધારે આખરે આ યુવક ડરી ચૂક્યો છે। આપણે જણાવ્યું કે પહેલીવાર તેણે પ્લેન જોયું હતું અને ત્યારબાદ આ વિડીયો શૂટ કરી રહ્યો હતો અને એ જ વખતે આ પ્લેન તૂટી પડ્યું, જેને કારણે આ આખી ઘટનાને લઈને તે થોડો ગભરાયો હતો। પણ લક્ષ્મીનગરના કૈલાસ ઠાકોરે બે મોટી દુર્ઘટના જોઈ। 70 વર્ષના કૈલાસ ઠાકોરે 33 વર્ષ પહેલાંની પણ દુર્ઘટના જોઈ હતી। પ્લેન ડગતું જોયું હતું અને ત્યારે જ ખ્યાલ આવ્યો કે તે તૂટી પડશે। આ દુર્ઘટના તો બની જ, પરંતુ પહેલા જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું એ વખતના પણ સાક્ષી છે। કૈલાશબેન, શું ઘટના હતી એ વખતની? કઈ સાલમાં બન્યું હતું? તમે જ્યારે મને યાદ નથી, પણ ચારેય એરપોર્ટના ખૂણામાં અમે ઘાસ વાળતા હતા। એકા એરપોર્ટ હરાજી થતું હતું ઘાસનું, અને હરાજી થાય એટલે અમે ઘાસ વાળતા એકા ભરતા હતા। તારે બી આ ઘટના થઈ ને દાંતેરા નાખીને અમે દોડેલા જોવા વળે। તારે બી એક વ્યક્તિ બચેલો ને અત્યારે બી એક જ વ્યક્તિ બચ્યો। તારે પડ્યું તારે અમને ખબર ને ત્યારનું અમને ખબર કે આ બલૂન ડગશે ને એટલે આ બલૂન પડવાનું, અને આ લીમડાના પત્તા છે ને ત્યાં એ લીમડાના પત્તે અડી ગયું। તે બલૂન ઊંચું કરે પણ ઊંચું જ નહોતું જતું। પહેલા જ્યારે બની હતી ત્યારની વાત કરો, અત્યારે જીવે ઊંચું જ નહોતું જતું, નીચું જ જાય। આટલે ઊંધી એન્જિન ચાલુ હતું, આટલેથી એન્જિન બંધ થઈ ગયું એનું, અને સીધું ત્યાં જઈને પડ્યું। એ બલૂન અમરજ્યોત સ્કૂલે પડત, પણ વળી એના ભગવાન હારા પોસરા તે ઓફિસમાં જઈને પડ્યું ત્યાં। શું એ તો આ બધી વસ્તી મરી જાય। જોઈ શકો છો કે કેટલાય ખેતર હતા, જુવાર વવાતી હતી, તારની મોય રહેવાસી। મારા બાનું ઘર ત્યાં અને અમારો સાસરી અહીં। આજ મને 70 વર્ષ ત્યાં અહીં પણ આ બધું ખેતર હતું, જુવાર વવાતી હતી। હિન્દુ મુસલમાનની ધમાલ થઈ, તાર કોઈનો પગ આવે, કોઈનું માથું આવે, કોઈના હાથ આવતા, અમે નજરે જોનારા। તો આપ જોઈ શકો છો કૈલાશબેન એ ઘટનાના સાક્ષી છે અને આ ઘટનાના પણ સાક્ષી છે। એમનું કહેવું છે કે પ્લેન
જે છે એ પહેલાં જ્યારે ક્રેશ થયું હતું ત્યારે પણ એક વ્યક્તિનો જીવ બચ્યો હતો અને આ વખતે પણ જ્યારે દુર્ઘટના બની ત્યારે એક વ્યક્તિનો જીવ બચ્યો છે અને આખી જે ઘટના છે એ ઘટનાના સાક્ષી એ પણ છે અને સાથે જ સાથે આર્યન પણ જેણે આ વિડીયો શૂટ કર્યો. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.